જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। ભક્તો, શું તમે જાણો છો કે શિવરાત્રિના પહેલા સોમવાર પર આ 5 ભૂલો ના કરતા? નહીં તો તમારી આખી જિંદગી બરબાદ થઈ શકે છે। મિત્રો, શિવરાત્રિ પછી આવનારા સોમવારને કોઈ મામૂલી સમજવાની ભૂલ ના કરતા, ચેષ્ટા ના કરતા, નહીં તો આખું જીવન બરબાદ થઈ શકે છે। તમે કંગાળ થઈ શકો છો। તમારા ઘરમાં ધન આવવાનું કાયમી ધોરણે બંધ થઈ શકે છે। ભક્તો, સ્વયં ધનના દેવતા ભગવાન શ્રી કુબેરજીએ પણ કહ્યું છે અને માતા લક્ષ્મીએ પણ કહ્યું છે કે જે પણ ભક્ત શિવરાત્રિ પછી આવનારા સોમવારના દિવસે જાણતા અજાણતા પણ જો આ ભૂલો કરે છે તો તેનો પછતાવો તેણે આખી જિંદગી ભોગવવો પડી શકે છે। એટલા માટે જાણતા અજાણતા પણ એવી ભૂલો ના કરો। આવો જાણીએ કે શિવરાત્રિ પછી આવનારા સોમવારના દિવસે કઈ કઈ ભૂલો છે જે ભૂલથી પણ કોઈ માતા બહેનને, કોઈ કન્યાને કે ઘરના કોઈ પણ સભ્યને આ ભૂલો ભૂલથી પણ ના કરવી જોઈએ। ભક્તો, વિડીયોને ધ્યાનથી સાંભળો। એક નાનકડી ભૂલ તમારું જીવન બરબાદ કરી શકે છે। ચાલો વારાફરતી જાણી લઈએ સોમવારના દિવસે કઈ ભૂલો ભૂલથી પણ ના કરવી જોઈએ। માતાઓ અને બહેનો, આ વિડીયો જોઈ લેશો તો તમારી સમજમાં આવી જશે કે સોમવારના દિવસે કેટલાક એવા કામ હોય છે જે તમારે ભૂલથી પણ ના કરવા જોઈએ, જે તમારા માટે જાણવું ખૂબ જ ખાસ અને જરૂરી છે। ભક્તો, અમે તમને બધી જાણકારી વારાફરતી જણાવીશું, એટલા માટે તમારે આ વિડીયો પૂરો જોવાનો છે। જો તમે આ વિડીયો અડધો અધૂરો જોશો તો તમને અડધું જ જ્ઞાન પ્રાપ્ત થશે અને તમને તેનું ઘોર પાપ પણ લાગી શકે છે, કારણ કે આ જાણતા અજાણતા કરેલી ભૂલથી આપણે જીવનભર તેનો પછતાવો ભોગવવો પડી શકે છે। કારણ કે મહાદેવનો દિવસ કોઈ મામૂલી દિવસ નથી હોતો। સોમવારનો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ હોય છે। માતાઓ અને બહેનો, જે પણ ભક્ત સોમવારના દિવસે આ એક કામ કરી લે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે। તેના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા, દુઃખ, તકલીફ નથી થતી અને જે પણ સોમવારના આ વિડીયોને પૂરો જોશે તેને આજે ભગવાન શિવના સોગંદ, તમારી મનચાહી મનોકામના જો મેં પૂરી ન કરાવી દીધી તો મને કહેજો। એટલા માટે ભક્તો, જે પણ ભક્ત વિડીયો નથી જોતો તો એક રીતે ભગવાન શિવને ઠુકરાવી રહ્યો છે। એટલા માટે વિડીયો જરૂર જુઓ। કદાચ તેને પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત, ઐશ્વર્ય નથી જોઈતું, એટલા માટે ભક્તો વિડીયોને ક્યારેય વચ્ચે છોડીને ના જવું જોઈએ, કારણ કે ભક્તો, ભગવાન શિવ કોઈ મામૂલી દેવતા નથી। અને ભક્તો, સોમવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કેટલાક એવા કાર્યો હોય છે જેને તમારે ભૂલથી પણ ના કરવા જોઈએ। બધી વાતો આપણે વારાફરતી જાણી લઈએ। માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે અહીં અમે સોમવારના દિવસ વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપીશું, તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે જ વાત કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂર કરજો। તો ચાલો આગળ વધીએ। સોમવારના દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા અને નહીં કરવાના નિયમો હોય છે જે હિન્દુ ધર્મમાં મહત્વના માનવામાં આવે છે। આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જે સોમવારનો દિવસ હોય છે તે શુભ પણ માનવામાં આવે છે અને આ દિવસે જો કોઈ કાર્ય કરીએ છીએ તો તે પણ શુભ માનવામાં આવે છે। પરંતુ હિન્દુ શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સોમવારનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે। તેનાથી લોકો અઠવાડિયાની શરૂઆત કરે છે અને એક સકારાત્મક ઉર્જા સાથે જોવા મળે છે। સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને તેમની ઈચ્છાઓ પણ પૂરી થાય છે। મગર એક તરફ તો આપણે પૂજા કરીએ છીએ, પરંતુ બીજી તરફ આપણે જાણતા અજાણતા કંઈક એવું પણ કરી બેસીએ છીએ જે ના કરવું જોઈએ અને જેનાથી તે વિશેષ દિવસે કોઈ મોટી હાનિ થવાની સંભાવના બની શકે છે। કેટલાક કામ એવા પણ છે જેને સોમવારના દિવસે કરવાથી બચવું જોઈએ। અમે જણાવી રહ્યા છીએ કે આખરે તે કામ કયા છે। સોમવારના દિવસે ખાંડનો પ્રયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ। આ દિવસે કોઈને પણ સફેદ વસ્ત્ર કે દૂધનું દાન ના કરવું જોઈએ। સોમવારના દિવસે ઉત્તર, પૂર્વ કે આગ્નેય દિશામાં યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે। જો આ દિવસે યાત્રા કરવી જરૂરી હોય તો કેટલાક ડગલા ઉલટી દિશામાં ચાલીને આ દિશાઓમાં યાત્રા શરૂ કરી શકાય છે। સોમવારના દિવસે માતા પિતા સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ના કરવો જોઈએ। પોતાના કુલ દેવી દેવતાને આ દિવસે જરૂર યાદ કરવા જોઈએ। સોમવારના દિવસે કુલ દેવતાઓની પૂજા ના કરવી તેમનું અપમાન માનવામાં આવે છે। તેનાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ખોટા કામથી દૂરી બનાવો। સોમવારના દિવસે કોઈ પણ ખોટા કામ કરવાથી બચવું જોઈએ। કોશિશ કરવી જોઈએ કે જેટલું બની શકે નશાથી અને જુગારથી દૂરી બનાવી રાખવી। અહીં સુધી કે કોઈને બિનજરૂરી નુકસાન ના પહોંચાડવું અને ખોટી ચર્ચામાં ના પડવું। ના પહેરવા આ 3 રંગના કપડાં। સોમવારના દિવસે કેટલાક રંગના કપડાથી દૂરી બનાવી લેવી જોઈએ। જ્યોતિષોનું માનીએ તો સોમવારના દિવસે જાંબલી,
વાદળી અને કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ. તેનાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે. સોમવારના દિવસે રાહુકાળમાં યાત્રા કરવાથી બચો અને આ સમયગાળામાં કોઈપણ પ્રકારના આધ્યાત્મિક અને શુભ કાર્યો પણ ના કરવા જોઈએ. સોમવારના દિવસે શનિદેવ સાથે સંબંધિત ભોજન અને વસ્ત્ર ધારણ ના કરવા જોઈએ. આ દિવસે રીંગણ, સરસવનું શાક, કાળા તલ, મસાલેદાર શાકભાજી અને ફણસ વગેરેનું સેવન ના કરો. આ સિવાય કાળા, વાદળી, કથ્થઈ અને જાંબલી રંગના કપડાં ના પહેરો. આ દિવસે ભગવાન શિવને પીળી મીઠાઈનો ભોગ ના લગાવવો જોઈએ અને ના તો તેમને કાળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. સોમવારના દિવસે કોઈની સાથે વાદવિવાદ કરવાથી બચો, નહીં તો કોઈ મોટી સમસ્યામાં પડી શકો છો. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ છે અને ચંદ્ર કષ્ટ આપી રહ્યો છે તો તેણે દૂધ કે પાણીથી ભરેલું વાસણ ઓશિકા પાસે રાખીને સૂવું જોઈએ. સવારે ઉઠીને આ પાણીને પીપળાના ઝાડમાં નાખી દેવું જોઈએ. તુલસીથી દૂરી બનાવો. તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને લોકો ભગવાનને તુલસી અર્પણ પણ કરે છે. પરંતુ સોમવારના દિવસે તુલસીથી દૂરી બનાવી લેવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ભૂલથી પણ તુલસી ના ચઢાવવી જોઈએ. તેનાથી પણ ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે. આ વસ્તુઓ ના ખાઓ. સોમવારના દિવસે ખાવા પીવાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ક્યારે પણ આ દિવસે અડદની દાળ, કાળા તલ, ફણસ, રીંગણ અને સરસવનું શાક ના ખાવું જોઈએ. આવું કરવાથી પણ પૂજાનો લાભ નથી મળતો. માનવામાં આવે છે કે ભગવાન શિવજીની પૂજા કરવાથી મનુષ્યને જીવનમાં તે દરેક સુખ મળે છે જેની તે કામના કરે છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની પૂજાની સાથે વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસના વ્રતને સોમેશ્વર નામથી પણ જાણવામાં આવે છે. દેવોના દેવ મહાદેવ માનવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ભગવાન શિવજીને શંકર, આશુતોષ, મહાદેવ, ભોલેનાથ સહિત અનેક નામોથી જાણવામાં આવે છે. માનવામાં આવે છે કે આજના દિવસે એટલે કે સોમવારે ભગવાન શિવ અત્યંત આસાનીથી પ્રસન્ન થઈ જાય છે, જેના કારણે ભક્તો મનગમતા આશીર્વાદ તેમની પાસેથી પ્રાપ્ત કરે છે. પરંતુ એક બાજુ જ્યાં શિવ અત્યંત સરળ અને ભોળા છે તો બીજી બાજુ તે અત્યંત ક્રોધી પણ છે. એટલા માટે તેમની પૂજા દરમિયાન સતર્ક રહેવું જોઈએ. માનવામાં આવે છે કે ભગવાન શિવજીની પૂજા દરમિયાન દૂધનો જલાભિષેક કરવામાં આવે છે. ખ્યાલ રાખો કે જ્યારે પણ તમે શિવલિંગ પર દૂધ, દહીં, મધ કે અન્ય કોઈ વસ્તુ ચઢાવો છો તો તેના પછી જળ જરૂર ચઢાવો. સ્નાન ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે તમારા દ્વારા ભગવાનને ચઢાવેલી વસ્તુ જળથી પૂરેપૂરી સાફ થઈ જાય. જણાવી દઈએ કે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ચોખ્ખું જળ જરૂર ચઢાવવું જોઈએ. ચોખ્ખું જળ ચઢાવ્યા પછી જ તમારા દ્વારા કરવામાં આવેલો અભિષેક પૂર્ણ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે એ વાતનો ખ્યાલ રાખો કે દૂધને તાંબાના લોટા કે વાસણમાં ના નાખવું. હંમેશા દૂધને સ્ટીલ, પિત્તળ કે ચાંદીના પાત્રમાં જ નાખવું જોઈએ. જણાવી દઈએ કે તાંબામાં દૂધ નાખવાથી તે દૂધ સંક્રમિત થઈ જાય છે અને બગડી જાય છે. સાથે જ પછી આ દૂધ શિવલિંગ પર ચઢાવવા યોગ્ય નથી રહેતું. એવા ઘણા લોકો હોય છે જે શિવલિંગ પર જ ધૂપ કે અગરબત્તી લગાવી દે છે, જે ખોટું છે. પુરાણો મુજબ શિવલિંગને જેટલું ઠંડુ રાખવામાં આવશે ભગવાન શિવ એટલા જ પ્રસન્ન થશે. એટલા માટે શિવલિંગ પર ભૂલથી પણ ધૂપબત્તી ના લગાવો. દીવો કે ધૂપને શિવલિંગ અને મૂર્તિઓથી થોડી દૂરી પર જ રાખવા જોઈએ. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ક્યારેય પણ રોલી કે સિંદૂરનું તિલક ના લગાવવું જોઈએ. શિવલિંગ પર હંમેશા ચંદનનું જ તિલક કરો. ભગવાન શિવના મંદિરમાં પરિક્રમા કરતી વખતે ધ્યાન રાખો કે ક્યારેય પૂરી પરિક્રમા ના લગાવો. જ્યાંથી દૂધ વહે છે ત્યાં અટકી જાઓ અને પાછા ફરી જાઓ. શિવલિંગની ઉપર રાખેલા કળશમાં ક્યારેય દૂધ ના નાખો. તેમાં ફક્ત ચોખ્ખું જળ જ નાખો, જેથી શિવલિંગ પર ચોખ્ખું જળ ચડતું રહે અને સ્નાન થતું રહે. ફક્ત રુદ્રાભિષેક સમયે જ કળશમાં દૂધ નાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ક્યારેય બીજાના ધન પર નજર ના રાખો. ચોરી, જુગાર રમવો, માતા પિતા અને દેવી દેવતાઓ સાથે સાધુ સંતોનું અપમાન કરનારથી ભગવાન શિવજી જ નહીં, તેમનો આખો પરિવાર ક્રોધિત થઈ જાય છે. ખાસ કરીને સોમવારના દિવસે ક્યારેય ઘરે આવેલા મહેમાનનો અનાદર ના કરો. સોમવારના દિવસે શિવજીની પૂજા કરતી વખતે ક્યારેય કાળા વસ્ત્ર ધારણ ના કરો. ભગવાન શિવજીને જ નહીં, તેમના પુત્ર અને દેવી પાર્વતીને પણ કાળો રંગ પસંદ નથી. સોમવારના દિવસે હંમેશા સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. અન્યથા તમે લીલો, લાલ, સફેદ, કેસરી કે આસમાની રંગના વસ્ત્રો પણ ધારણ કરી શકો છો. માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથને વાદળી રંગ પ્રિય છે.
ચાલો જાણી લઈએ સોમવારના દિવસે કયો ઉપાય કરવાથી વ્યક્તિ રાતોરાત માલામાલ થઈ જાય છે, દરેક મનોકામના ઈચ્છા પૂરી થઈ જાય છે. ભક્તો, વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો તો સાચા હૃદયથી અત્યાર સુધી તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ના લખ્યું હોય તો જરૂર લખી દો અને આ વિડીયોને 3 થી 4 લોકો સાથે શેર જરૂર કરો, જેથી દરેક કોઈ આ વિડીયોના માધ્યમથી લાભ ઉઠાવી શકે. અને ભક્તો, અમે તમને જણાવી દઈએ, અમારો તો સંકલ્પ છે જનસેવા જનકલ્યાણ કરવું, એટલે કે આ જાણકારી દરેક નાગરિક સુધી બિલકુલ ફ્રી અને નિઃશુલ્ક માધ્યમથી પહોંચાડવી. એટલા માટે તમે પણ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરો. સોમવારના કેટલાક ઉપાય કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે, ભક્તો પર પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. જો તમે આજના દિવસે લોટની નાની નાની ગોળીઓ બનાવી માછલીને ખવડાવો તો આર્થિક તંગીની સમસ્યા તમારા જીવનમાંથી દૂર થઈ શકે છે. ધનની કમી મહેસૂસ નહીં થાય. પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે તમે સોમવારના દિવસે 21 બિલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખો. તેને કોઈ મંદિરમાં જઈને કે ઘરે જ શિવલિંગ પર અર્પણ કરી દો. તમારી દરેક મનોકામનાઓની પૂર્તિ ધીરે ધીરે થવા લાગશે. જો કોઈ પરિણીત યુગલને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેઓ આજના દિવસે લોટથી શિવલિંગ બનાવે અને બધા પર ઓછામાં ઓછું 11 વાર જલાભિષેક અવશ્ય કરે. આ ઉપાય તમારી સોની ગોદ જરૂર ભરી દેશે. આજના દિવસે સાંજના સમયે તમે શિવ મંદિર જઈને શિવલિંગ પર ગંગાજળ જરૂર અર્પણ કરો. આ દરમિયાન ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરતા રહો. તેનાથી ભોલેનાથ તમારી ભક્તિ જોઈને પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવાના આશીર્વાદ આપશે. જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ક્યારેય પણ ધન દૌલતની કમી ના થાય તો આ ઈચ્છા પૂરી કરવા માટે શંકરજીને પીળા કે લાલ રંગના ચંદનથી તિલક લગાવો. તેનાથી આર્થિક તંગી દૂર થશે. નોકરી અને બિઝનેસમાં તમે પ્રગતિ કરવા લાગશો, જેનાથી તમારું ઘર ધન દૌલતથી ભરાવા લાગશે. જો ઘરમાં કોઈની તબિયત ઘણા દિવસથી ખરાબ છે, કોઈને કોઈ રોગ થયો છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે શિવ મંદિર જઈને 101 વાર જલાભિષેક કરો. આ દરમિયાન તમે ઓમ જૂમ સહ મંત્રનો જાપ કરતા રહો. જલ્દી જ તમારા ઘરનો બીમાર સભ્ય સ્વસ્થ થવા લાગશે. જો તમારા લગ્નમાં કોઈ અડચણ બાધા સતત આવી રહી છે તો આ દોષને દૂર કરવા માટે શિવલિંગ પર કેસરવાળું દૂધ ચઢાવો. જલ્દી જ તમારા ઘરે સારો સંબંધ આવશે અને વિવાહના યોગ બનશે. ચોખા શિવલિંગ પર ના ચઢાવવા જોઈએ. આવું કરવાથી શંકર ભગવાન રૂષ્ટ થઈ જાય છે. શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા જ ચઢાવવા જોઈએ. કાળા તલ. શિવલિંગનો જલાભિષેક કરતી વખતે કે દૂધનો અભિષેક કરતી વખતે તેમાં ક્યારેય તલનો પ્રયોગ ના કરો. માન્યતા છે કે કાળા તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા હતા, એટલા માટે તેને શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરવા જોઈએ. સિંદૂર અને હળદર. હળદર અને સિંદૂરનો ઉપયોગ શિવલિંગ પર કરવો વર્જિત હોય છે, કારણ કે આ બંને સૌંદર્યને પ્રગટ કરે છે અને શંકર ભગવાન હંમેશા ભસ્મને પોતાના શરીર પર રમાડેલા રાખે છે અને તેઓ સૌંદર્યને બિલકુલ પસંદ નથી કરતા. સૌંદર્ય પદાર્થોને ભગવાન શંકર ગ્રહણ નથી કરતા, એટલા માટે સિંદૂર અને હળદરને શિવલિંગ પર ના ચઢાવવા જોઈએ. શૃંગારના સામાનમાં શંકર ભગવાન પર ફક્ત અત્તરનો પ્રયોગ કરી શકાય છે. માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે. કેતકીનું ફૂલ. કેતકીના ફૂલે બ્રહ્માના કહેવા પર ભગવાન શંકરથી જૂઠું બોલ્યું હતું, જે વાતથી શંકર ભગવાનને બહુ ક્રોધ આવ્યો હતો. તે પછી શંકર ભગવાનને કેતકીને એ શ્રાપ આપ્યો કે તેઓ ક્યારેય પણ ભગવાન શિવની પૂજામાં ઉપયોગમાં લેવામાં નહીં આવે. સોમવારના દિવસે પૂજા કરતી વખતે ક્યારેય પણ કાળા રંગના કપડાં ના પહેરો. શિવજીને પ્રસન્ન કરવા માટે પૂજામાં લીલો, લાલ, સફેદ, કેસરી, પીળો કે આસમાની રંગના વસ્ત્રો પહેરી શકો છો. સોમવારનું વ્રત અને પૂજા કરો છો તો આ દિવસે કોઈ પણ પ્રકારનું ખોટું કે અનૈતિક કામ ના કરો. ભોલેનાથના પૂજનમાં તુલસીનો પ્રયોગ ભૂલથી પણ ના કરો. પૂજાના સમયે મહાદેવને નારિયેળ ચઢાવવું શુભ હોય છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે નારિયેળનું પાણી ક્યારેય ભોલેનાથને ના ચઢાવો. પૂજાના સમયે ભોલેનાથને ચોખા, અક્ષત અવશ્ય અર્પણ કરો. એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ચોખાનો દાણો તૂટેલો ના હોવો જોઈએ. સોમવારના દિવસે કરવામાં આવતી પૂજામાં જો બિલીપત્ર, અક્ષત, ચંદન, ધતુરો અને આંકડાનું ફૂલ સામેલ કરવામાં આવે તો ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈને મનોકામના પૂરી કરે છે. પૂજાના સમયે ભૂલથી પણ શિવજીને કેતકીનું ફૂલ ના ચઢાવો. તુલસી અને કેતકી ભગવાન ગણેશજીને પણ નથી ચઢાવવામાં આવતા. ભગવાન શિવની પૂજાના સમયે ક્યારેય પણ શંખ ના વગાડો. તેના બદલે તમે ડમરૂ કે ઘંટ વગાડો. શિવજીની પૂજા કરતી વખતે તલનો પ્રયોગ ના કરો. માન્યતા છે કે તલ ભગવાન શ્રી હરિ વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા છે, એટલા માટે તેને ફક્ત ભગવાન વિષ્ણુને જ અર્પણ કરી શકાય છે. ભોલેનાથને પૂજાના સમયે ક્યારેય પણ હળદર અને કુમકુમ ના ચઢાવો.
આવી રીતે વરસશે ભોલેનાથની કૃપા. સોમવારના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. ભગવાન શિવશંકરને ચંદન, અક્ષત, બિલીપત્ર, ધતુરો કે આંકડાના ફૂલ ચઢાવો. આ બધી વસ્તુઓ ભગવાન શિવની પ્રિય છે. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રતનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. શક્ય હોય તો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાના સમયે વ્રતની કથા જરૂર સાંભળો. હિન્દુ શાસ્ત્રો અનુસાર સોમવારના વ્રતમાં 3 પહેરમાં એકવાર જ ભોજન કરવું જોઈએ. વ્રતમાં ફળાહાર લઈ શકાય છે. શિવજીને ના લગાવવું હળદર અને સિંદૂરનું તિલક. શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો તેમની પૂજા કરતી વખતે તેમને હળદર કે સિંદૂરનું તિલક ના લગાવવું જોઈએ. માન્યતા છે કે આ બધી વસ્તુઓ મહિલાઓના શૃંગારમાં કામ આવે છે, એટલા માટે શિવપૂજાથી તેને દૂર રાખવામાં આવે છે. શિવજીને ચંદનનું તિલક લગાવવાથી તમે તેમની કૃપાના પાત્ર બનશો. ના કરો શિવલિંગની પૂરી પરિક્રમા. અવારનવાર લોકો પૂજા કર્યા પછી શિવલિંગની પરિક્રમા કરે છે, જે ધર્મશાસ્ત્રો અનુસાર ખોટું છે. ભગવાન શિવને દૂધનો જલાભિષેક કરવામાં આવે છે અને એટલા માટે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં એક તરફ દૂધ અને પાણી વહી રહ્યું હોય છે. એવામાં તેને ઓળંગવું અશુભ માનવામાં આવે છે. એટલા માટે શિવની અડધી પરિક્રમા જ કરવામાં આવે છે. તાંબાના વાસણથી ના ચઢાવવું દૂધ. શિવલિંગ પર પૂજા ક્યારેય જલધારીની સામે બેસીને ના કરવી જોઈએ, એટલે કે જ્યાંથી જળ વહી રહ્યું હોય ત્યાં ના બેસવું જોઈએ. સાથે જ ધ્યાન રાખો કે ભૂલથી પણ તાંબાના વાસણથી દૂધ ના ચઢાવવું જોઈએ. કહેવાય છે કે તાંબાના વાસણમાં દૂધ વિષ સમાન હોય છે. કૈલાશ નિવાસસ્થાન છે ઉત્તર દિશામાં. શાસ્ત્રો મુજબ ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં સ્થિત છે. એટલા માટે ભોલેનાથની મૂર્તિ કે ચિત્રને ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. જો તમે એવું કરો છો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. ક્રોધની તસવીર ના લગાવો. ભગવાન શિવની ક્રોધ મુદ્રામાં તસવીર કે મૂર્તિ ઘરમાં ના લગાવવી જોઈએ, કારણ કે ક્રોધ મુદ્રામાં ભગવાન શિવ વિનાશના પ્રતીક છે. એટલા માટે એવી તસવીર લગાવવાથી વાસ્તુ દોષ લાગે છે. સાથે જ ઘરના સભ્યોમાં નાની નાની વાતો પર લડાઈ ઝઘડા થઈ શકે છે. સાફ સફાઈનું રાખો વિશેષ ધ્યાન. ભોલેનાથની પૂજા કરતી વખતે સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ ભગવાનની મૂર્તિ કે ચિત્ર પાસે પણ સાફ સફાઈ રાખવી જોઈએ, કારણ કે જો તમે સાફ સફાઈ નથી રાખતા તો વાસ્તુ દોષ લાગી શકે છે. સાથે જ જીવનમાં દરિદ્રતા છવાઈ શકે છે. પરિવાર સહિત લગાવો ચિત્ર. તમે જોયું હશે કે ઘણા ઘરોમાં ભગવાન શિવનું ચિત્ર લગાવેલું હોય છે. તેમાં ગણેશજી અને મા પાર્વતી તો હોય છે, પરંતુ કાર્તિકેય નથી હોતા. જ્યારે કાર્તિકેયજી પણ ભગવાન શિવના પુત્ર છે. એટલા માટે તે તસવીર લગાવો જેમાં ભગવાન શિવ, મા પાર્વતી, ગણેશ ભગવાન અને કાર્તિકેયજી હોય. ભગવાન શિવ પર ના ચઢાવો આ વસ્તુઓ. શિવલિંગ અને ભોલેનાથ પર તૂટેલા ચોખા, સિંદૂર, હળદર, તુલસી, શંખથી જળ, કેતકી, ચંપા, કેવડાના ફૂલ ના ચઢાવવા જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ રુષ્ટ થઈ શકે છે. સાથે જ તેમનો ક્રોધ તમારે ભોગવવું પડી શકે છે. ભક્તો, અત્યાર સુધી તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ના લખ્યું હોય તો જરૂર લખી દો અને આ વિડીયોને વધારેમાં વધારે દરેક કોઈ સુધી શેર જરૂર કરો, કારણ કે અમારો સંકલ્પ છે જનસેવા જનકલ્યાણ કરવું. ભક્તો, અમે તમને જણાવી દઈએ કે હવે અમે તમને મહાદેવથી જોડાયેલા તે આસાનમાં આસાન ઉપાય જણાવવાના છીએ, જેમાંથી તમે એક પણ ઉપાય કરી લીધો તો મહાદેવ તમારાથી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમારી દરેક મનોકામના ઈચ્છાને તે પૂરી કરી દે છે. ભક્તો, વિડીયોને પૂરો જ જુઓ. અડધું અધૂરો જોવાથી અડધું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માતાઓ બહેનો, અમે તમને જણાવી દઈએ કે ભોલેનાથને તમે ચોખાના માત્ર 4 દાણા પણ પૂરી શ્રદ્ધાથી અર્પણ કરો તો તે પ્રસન્ન થઈ જાય છે. શિવજીને એક કળશ શીતળ જળધારી પણ પ્રસન્ન કરી દે છે. એટલે કે સાવણના પવિત્ર મહિનામાં જો તમે દરરોજ શિવલિંગ પર શીતળ જળ અર્પણ કરશો તો તેનાથી પણ શિવજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરી દે છે. શિવજીને બિલીપત્ર અતિ પ્રિય છે. જો તમે દરરોજ એક બિલીપત્ર પણ તેમના પર ચઢાવશો તો પણ તે જલ્દી પ્રસન્ન થઈ જશે. બિલીપત્ર સિવાય ભોલેનાથને ધતુરો અને બોર પણ અધિક પ્રિય હોય છે. તેને પણ શિવલિંગ પર ચઢાવીને તમે ભોલેનાથને ખુશ કરી શકો છો. દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ અને શેરડીનો રસ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરો. આવું કરવાથી પણ તમને મનવાંછિત વરદાન મળશે.
શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રત્યેક દિવસ બિલીપત્ર અર્પણ કરો. બિલીપત્ર પર તમે ઓમ નમઃ શિવાય અથવા તો રામ લખીને શિવલિંગ પર ચઢાવો. આવું કરવાથી તમને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે, મનોકામનાઓ પૂરી થશે. બિલીપત્ર ભગવાન શિવને બહુ પ્રિય છે. તેના વગર શિવજીની પૂજા પૂરી નથી થતી. શિવ કૃપા પ્રાપ્તિ માટે તમે પૂજાના સમયે શિવ ચાલીસાનો પાઠ કરો. સમાપનના સમયે શિવજીની આરતી કરો. શિવ ચાલીસામાં ભગવાન શિવશંકરની મહિમાનું વર્ણન છે અને આરતી કરવાથી પૂજા પૂર્ણ થાય છે. આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે. જો તમે આખા શ્રાવણમાં આ 2 કામ પણ કરો છો તો તમને ભગવાન ચંદ્રશેખરના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા કાર્યો સફળ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જલાભિષેક કરવાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે. એવામાં તમે શ્રાવણના દરેક દિવસે શિવજીનો નિયમિત ગંગાજળ કે ચોખ્ખા પાણીથી અભિષેક કરો. તે દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચારણ કરતા રહો. આવું કરવાથી શિવકૃપા મળશે અને જીવન સુખમય થશે, દુઃખ દૂર થશે. શ્રાવણ મહિનામાં શિવકૃપા મેળવવાનો એક બીજો ઉપાય છે સોમવાર વ્રત. શ્રાવણ સોમવાર વ્રત કરવાથી તમારી વિશેષ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તેમાં તમે નિયમપૂર્વક વ્રત કરો અને શિવજીની વિધિ વિધાનથી પૂજા કરો. માતા પાર્વતી સંગ શિવ પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. દાંપત્ય જીવન સુખમય થાય છે. વિવાહમાં થનારી મોડી વિલંબ પણ ખતમ થાય છે અને જલ્દી વિવાહના યોગ બને છે. રોગ, ગ્રહદોષ, શારીરિક કષ્ટ, માનસિક પીડા, અકાળ મૃત્યુ, કાલ સર્પદોષ વગેરેથી મુક્તિ માટે શ્રાવણમાં તમારે રુદ્રાભિષેક કરાવવો જોઈએ. ભગવાન શિવનો રુદ્રાભિષેક કરાવવાથી કાર્યોમાં સફળતા, ધન દોલતમાં વૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. શ્રાવણમાં તમે કોઈ પણ દિવસે રુદ્રાભિષેક કરાવી શકો છો. જ્યારે શ્રાવણ સિવાયના કોઈ પણ અન્ય મહિનામાં રુદ્રાભિષેક કરાવવા માટે શિવવાસનું હોવું જરૂરી છે. ભગવાન શિવ તુરંત અને તત્કાલ પ્રસન્ન થનારા દેવતા છે. એટલા માટે તેમને આશુતોષ કહેવામાં આવે છે. આવો જાણીએ ભગવાન શિવને પ્રિય 11 એવી સામગ્રી જે અર્પણ કરવાથી ભોલેનાથ દરેક કામના પૂરી કરે છે. આ 11 સામગ્રી છે જળ, બિલીપત્ર, આકડો, ધતુરો, ભાંગ, કપૂર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ, રુદ્રાક્ષ. ભગવાન શિવ જળ સ્વયં છે. શિવ પર જળ ચઢાવવાનું મહત્વ પણ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે. અગ્નિ સમાન વિષ પીધા પછી શિવનો કંઠ એકદમ નીલો પડી ગયો હતો. વિષની ઉષ્ણતાને શાંત કરીને શિવને શીતળતા પ્રદાન કરવા માટે સમસ્ત દેવી દેવતાઓએ તેમને જળ અર્પણ કર્યું. એટલા માટે શિવ પૂજામાં જળનું વિશેષ મહત્વ છે. બિલીપત્ર ભગવાનના 3 નેત્રોનું પ્રતીક છે. બિલીપત્ર તેથી 3 પાંદડાવાળું બિલીપત્ર શિવજીને અત્યંત પ્રિય છે. પ્રભુ આશુતોષના પૂજનમાં અભિષેક અને બિલીપત્રનું પ્રથમ સ્થાન છે. ઋષિઓએ કહ્યું છે કે બિલીપત્ર ભોળા ભંડારીને ચઢાવવું અને 1 કરોડ કન્યાઓના કન્યાદાનનું ફળ એક સમાન છે. ભગવાનના 3 નેત્રોની ભસ્મ આપણને એ યાદ અપાવે છે કે અહંકાર, ક્રોધ અને મોહ અંતમાં નશ્વર છે અને શાંતિ ફક્ત સમર્પણથી આવે છે. સૂતા પહેલા શાંત બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. પછી તે પડીકીને બંને હાથોથી હૃદય પાસે રાખીને એ સંકલ્પ લો કે તમે નકારાત્મક પ્રવૃત્તિઓને છોડીને ધૈર્ય અને કરુણા અપનાવશો. આ સાધના મનને હળવું કરે છે, વિચારોને સરળ બનાવે છે અને વ્યક્તિને અંદરથી સ્થિર થવાનો સંદેશ આપે છે. સવારે ઉઠીને ભસ્મને પૂજા સ્થાનમાં રાખી દો અથવા કપાળ પર અલ્પ માત્રામાં લગાવીને દિવસની શરૂઆત કરો. આ તમને સંયમ અને સજગતાની યાદ અપાવતી રહેશે. મહાશિવરાત્રિની રાત્રે તાંબાનું નાનું પાત્ર જળથી ભરીને ઓશિકા પાસે રાખવું. મહાશિવરાત્રિની રાત્રે એક સ્વચ્છ તાંબાના નાના પાત્રમાં જળ ભરીને તેને પોતાના ઓશિકા કે તકિયા પાસે રાખવું. શુદ્ધતા અને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. તાંબુ પરંપરાગત રીતે પવિત્રતા અને સંતુલનનું સૂચક માનવામાં આવ્યું છે અને જળ જીવનના પ્રવાહનું. સૂતા પહેલા કેટલીક ક્ષણો મૌન રહીને જળને પ્રણામ કરો અને સંકલ્પ લો કે તમારા વિચારો નિર્મળ અને શાંત રહે. આ અભ્યાસ મનને ઠહેરાવ આપે છે, બેચેનીને ઓછી કરવાની પ્રેરણા આપે છે અને રાત્રિ વિશ્રામને સજગતાથી જોડે છે. સવારે તે જ જળને કોઈ છોડના મૂળમાં અર્પણ કરો. આ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડે છે અને સાધનાને કર્મ સાથે જોડે છે. આવું કરવાથી વ્યક્તિને અંદરથી સંતુલન અને સૌમ્યતાનો અનુભવ થવા લાગે છે. મહાશિવરાત્રિની રાત્રે સફેદ ચંદનની ડલી કે ચંદન તિલક પાસે રાખવું.
મહાશિવરાત્રિની રાત્રિમાં સફેદ ચંદનની નાની ડલી કે ચંદનનું તિલક ડબ્બી પોતાના તકિયા નીચે રાખવી શીતળતા, પવિત્રતા અને વિવેકનું પ્રતીક માનવામાં આવે છે. ચંદનની સુગંધ મનને શાંત કરવા અને વિચારોને સંતુલિત કરવાનો સંદેશ આપે છે. સૂતા પહેલા કપાળ પર હળવું ચંદન લગાવીને 11 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને ચંદનને સન્માનથી ઓશિકા પાસે રાખો. આ અભ્યાસ વ્યક્તિને ક્રોધ અને આવેગથી દૂર રહેવા, વાણીમાં મધુરતા લાવવા અને નિર્ણયોમાં સ્પષ્ટતા બનાવી રાખવાની પ્રેરણા આપે છે. સવારે ઉઠીને તે જ ચંદનથી ફરીથી તિલક કરો. આ દિવસભર તમને સંયમ અને શાંતિનું સ્મરણ કરાવતું રહેશે. આ સાધનાનો સાર છે શીતળ મન, સ્પષ્ટ બુદ્ધિ અને સંતુલિત આચરણ. મહાશિવરાત્રિની રાત્રે શિવ નામ લખેલી રુદ્રાક્ષ માળા પાસે રાખવી. જો તમારી પાસે રુદ્રાક્ષની માળા હોય તો મહાશિવરાત્રિની રાત્રે તેને સ્વચ્છ કપડામાં રાખીને પોતાના તકિયા નીચે કે ઓશિકા પાસે રાખો. રુદ્રાક્ષને ધ્યાન અને જાપની એકાગ્રતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. સૂતા પહેલા થોડો સમય માળા હાથમાં લઈને ઓમ નમઃ શિવાયનું જાપ કરો. પછી તેને સન્માનપૂર્વક પાસે રાખો અને એ સંકલ્પ લો કે તમે તમારા વિચારો અને કર્મોમાં સજગતા બનાવી રાખશો. આ સાધના વ્યક્તિને લક્ષ્ય તરફ કેન્દ્રિત કરે છે, બિનજરૂરી ચિંતાઓથી દૂરી બનાવવાની પ્રેરણા આપે છે અને વ્યક્તિને આત્મશાસન તરફ ઉન્મુખ કરે છે. સવારે માળાને પૂજાસ્થાનમાં રાખી દો અને દિવસમાં થોડો સમય જાપ અવશ્ય કરો. આ જ નિરંતરતા સાધનાને ઊંડાણ આપે છે. મહાશિવરાત્રિની રાત્રે સ્વચ્છ સફેદ કપડામાં ચોખાના કેટલાક દાણા રાખવા. મહાશિવરાત્રિની રાત્રે અક્ષત એટલે કે આખા ચોખાના કેટલાક દાણાને સ્વચ્છ સફેદ કપડામાં બાંધીને તકિયા નીચે રાખવા. સમૃદ્ધિ, પવિત્રતા અને કૃતજ્ઞતાનું પ્રતીક માનવામાં આવે છે. અક્ષતનો અર્થ જ છે જે ખંડિત ના હોય, અર્થાત પૂર્ણતાનો ભાવ. સૂતા પહેલા આ દાણાને હાથમાં લઈને ઈશ્વર પ્રત્યે ધન્યવાદ વ્યક્ત કરો અને એ સંકલ્પ લો કે તમે તમારા કર્મોમાં ઈમાનદારી અને સંતુલન રાખશો. આ સાધના વ્યક્તિને અભાવના ભાવમાંથી કાઢીને કૃતજ્ઞતા તરફ લઈ જાય છે અને કૃતજ્ઞ મન વધુ શાંત અને સ્થિર હોય છે. સવારે આ ચોખાને પક્ષીઓ કે કોઈ જરૂરિયાતમંદને અર્પણ કરો. આ વહેંચવાની ભાવનાને જાગૃત કરે છે અને સાધનાને પૂર્ણ કરે છે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રીરામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.